6. પાંડેસરામાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. રેડ દરમિયાન અધિકારીઓ ફેક્ટરીમાંથી કુલ 1401 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો કબજે કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી મનપાના આરોગ્ય અધિકારી મારફત કરવામાં આવી છે. ઝડપાયેલા પનીરના નમૂનાને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો. 25 દિવસ બાદ આવેલ રિપોર્ટમાં પનીર ફિલ્ડ જાહેર થયું. મનપા અને એસઓજી દ્વારા આ મામલે ગુનો નોંધી ફેક્ટરી સંચાલક સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉપભોક્તાઓના સ્વાસ્થ્ય સાથે રમત થતી અટકાવવા આ પ્રકારની કાર્યવાહી તીવ્ર કરવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું છે. ગત તારીખ 3/3/2026 રોજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને પાંડેસરામાં ભીડભંજન સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા. અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે એ ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 274, 275 અને 318(4) કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસેટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. આ લોકો જે છે છૂટક 220 રૂપિયામાં જે પનીર છે એ વેચતા હતા. એ રાધેશ્યામ ડેરી, ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી અને રાજકમલ ડેરી, અને આ તમામની પણ તપાસ થશે અને બીજી પણ જે કોઈ તપાસમાં નીકળી આવે એ તમામની તપાસ થશે.